એક સૌથી અગત્યના અને આપણને જગાડનાર કોઈ સમાચાર છે તો એ છે પુણેના. પુણેમાં એક અકસ્માત થયો. તથ્ય પટેલ 2.0. આ છોકરો 18 વર્ષથી ઓછી ઉંમરનો છે. પોતાની પોર્શ ગાડી લઈને નીકળ્યો. 4 કરોડની ગાડી, નંબર પ્લેટ રજીસ્ટ્રેશન કંઈ નથી. 200ની સ્પીડે ગાડી ચલાવી 2 લોકોને કચડી નાખ્યા. 2 લોકોને એણે જીવ લીધા. આ વ્યક્તિનો જે દારૂનો રિપોર્ટ આવ્યો, એ દારૂનો રિપોર્ટ નેગેટિવ આવ્યો કે આણે કોઈ આલ્કોહોલનું સેવન નહોતું કર્યું, પરંતુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે આ વ્યક્તિ દારૂનું સેવન કરી રહ્યો છે. એક તો એ વસ્તુ છે કે યાદ રાખજો, એને 18 વર્ષ પૂરા નથી થયા. 18 પૂરા નથી થયા તેમ છતાં સેવન કરી રહ્યો છે, પાર્ટી કરી રહ્યો છે પોતાના મિત્રો સાથે, જેમ તથ્ય પણ પોતાના મિત્રો સાથે પાર્ટી કરતો હતો એવી રીતના. એટલા માટે થઈને આ વિડીયો સામે આવ્યો છે. એના પછી એને થોડાક સમયમાં જામીન પણ મળી ગયા, કારણ કે સગીર હતું, જુવેનાઇલ હતું. જામીનની અંદર એક શરત એવી હતી કે એને જશે નિબંધ લખવાનો. નિબંધ લખો અને જામીન લઈ જાઓ. આપણી આ ન્યાયતંત્ર અત્યારે કઈ દિશામાં જઈ રહ્યું છે એ આપણે જાણવા જેવું છે. બીજી હવે ઘણી બધી બાબતો છે કે બીજા અલગ અલગ શરતો રાખી હતી, પરંતુ એમાંની એક શરત હતી કે એને નિબંધ લખવો પડશે. 2 લોકો મરી ગયા છે. શું છે 2 લોકો? તો ભારતમાં ક્યાં આપણે જીવની કિંમત જ છે. 140 કરોડનો દેશ, જેમાંથી 2 લોકો ઓછા થઈ છે, શું ફરક પડે છે? પણ બિલ્ડરનો દીકરો, પોર્શ ગાડી લઈને જતો દીકરો, એ દીકરાને જ્યારે તકલીફ ન પડવી જોઈએ, એને 15 કલાકમાં જામીન મળી જ જવા જોઈએ. એ આપણું જે ન્યાયતંત્ર છે, આપણી જે સિસ્ટમ છે, કદાચ એને એવું લાગતું હશે, એનું માનવું હશે કે બિલ્ડરનો દીકરો છે તો એની જીવની કિંમત જે છે વધારે છે. પેલા 2 લોકો તો શું છે, નોર્મલ લોકો હતા, મિડલ ક્લાસના લોકો હતા, એમના જીવથી શું ફરક પડે છે આપણને, એવું સમજીને જામીન આપી દેવામાં આવ્યા. કોઈ પણ જાતની કાર્યવાહી નથી થઈ રહી. 15 કલાકમાં જામીન મળી જાય છે. તો આવી રીતે ભારતનો કોઈ વ્યક્તિ કેવી રીતના પોતાના ન્યાયતંત્ર પાસે અપેક્ષા રાખશે કે મને યોગ્ય ન્યાય મળે? શું આવી રીતે યોગ્ય ન્યાય મળશે? 15 કલાકમાં જામીન મળી જાય છે નિબંધ લખવાની શરતે, અને દારૂનો રિપોર્ટ નેગેટિવ આવે છે. જો કે વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે આ વ્યક્તિ જે છે દારૂનું સેવન કરી રહ્યો છે અને મિત્રો સાથે પાર્ટી કરી રહ્યો છે. ડ્રાઈવર જોડે હતો, પણ ડ્રાઈવરને એણે ના ચલાવવા દીધીને કહ્યું કે જો મિત્રો, હું મારી પોર્શ ગાડી કેવી ચાલે છે ને તમને દેખાડું. અને પરિણામે જે છે એ વ્યક્તિ 2 લોકોના જીવ લીધા. ભારત દેશ છે. ભારત દેશમાં એવું કહેવાય છે કે તમારે જો ક્રાઇમ કરવું હોય તો કાં તો પૈસાવાળા થાઓ અને કાં તો પછી જુવેનાઇલ હોવા જોઈએ. અને આનો જ આ લોકો ફાયદો ઉપાડી રહ્યા છે. આડેધડ ગમે તેમ લોકોને મારી રહ્યા છે. આપણે અમદાવાદમાં તથ્ય પટેલનો કિસ્સો જોયો છે. એટલા માટે અપેક્ષા રાખીએ છીએ કે સરકાર આ બાબતે કડક પગલાં લે અને જે પણ દોષીઓ છે એમને કડકમાં કડક સજા મળે.